હેલો, હેલો, આરતી બોલું છું. આ એક મિનિટ ઉભા રહ્યો. મમ્મી ચપ્પલ કાઢ નાખ. આરતી બોલે છે. હાથે પગે આમ કરો. હા બસ હા બોલો હવે. મેં એક દિવસમાં 5000 ના 50,000 કરી નાખ્યા. અરે વાહ, કેવી રીતે કર્યા? મારે કરવા છે. બેઉ કરીને. કાકા હા ગણપતિ વિસર્જન માં ગયેલા? હા મને તો બહુ મને પેલું બહુ ગમી ગયું. શું? બહુ ક્રિએટિવ છે આ વખતે બધા લોકો. કેમ? પેલું ખબર જૂનું પેલું યાદ છે 1 2 3 4 ગણપતિ નો જય જયકાર, હા પછી 5 6 7 8 ગણપતિ અમારે સાથ, હા હા. એ બધું તો હવે નહીં બોલતા. કેમ બોલે છે ને? ના નવું જુદું જુદું આવ્યું છે. એમ શું આવ્યું? તપેલીમાં શીરો ગણપતિ બાપ્પા હીરો એવું. તો આ ગરમા ગરમ ગોટા ગણપતિ બાપ્પા મોટા, ગલી ગલીમાં ઉંદર ગણપતિ બાપ્પા સુંદર. અલા શું વાત કર? બરાબર. એક તો મને બહુ ગમી ગયું. શું? ચાઇના હોય કે કોરિયા ગણપતિ બાપ્પા મોરિયા. અલા આવું તો હોય પણ છે એવું બોલે બધા. કેમ? પછી કઈ સેવ જલેબી ના ફાફડા ગણપતિ બાપ્પા આપડા. બધા પ્રાસાદ બેસાડે. તે તો એવું ને પંખો ફરે ઉપર ગણપતિ બાપ્પા સુપર. નોકિયા હોય કે સેમસંગ ગણપતિ બાપ્પા હેન્ડસમ. ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર ગણપતિ બાપ્પા સુપરસ્ટાર. એ તો છે જ વળી. 1 ગાર્ડ 2 ગાર્ડ ગણપતિ બાપ્પા બોડી ગાર્ડ. મજા આવી ગઈ લે મને આ બધું. મેં માઇક લઈ લીધેલું. હું શું વાત કરો? આખું લિસ્ટ આપેલું મને કે આવું બોલ્યા કરો. પેકેટમાં તો ચિંગમ ગણપતિ બાપ્પા સિંગમ એવું બધું. તો બાળકો જેવા જો. તો હું ખાવાનું પણ તો કાકી સાથે આયેલા જોડે? ના લાવે એ તો રિક્ષામાં. આમાં શું છે ગણપતિના તહેવારમાં એને લઈને જવાય જ નહીં. કેમ? રિક્ષામાં બેઠી હતી ને લોકો એના ઉપર કંકુ ચોખા નાખ્યા. હે? એકદમ મને કે તમે કેટલા દિવસથી બેસાડ્યા? મેં કીધું હવે વિચારીને બોલ. આખા જિંદગી માટે બેહાડી છે મેં. મમ્મી, તમને કઈ વાત મળી? કઈ વાત? ઓલા સામેવાળા ભાભી છે ને, એને વાયરસ આવ્યો. 7 દિવસથી હોસ્પિટલમાં છે. હારું બિચારાને લગ્ન કર્યા ને 8 વર્ષ થયા, વાયરસ તો આવ્યો. ભાવિન તું ઘરે છો? હા મમ્મી ઘરે જ છું. એક કામ કર ને, દીવાસળી હળગાવતો. હા એક મિનિટ ચાલુ રાખો લ્યો. હા હળગાવી હવે. કાઈ થયું? ના ના કાંઈ નથી થયું. લે જો જોઈ, તું તો કહેતી હતી ને કે ગેસ ચાલુ રાખીને આવ્યા છીએ. કાઈ ચાલુ નથી, બંધ જ છે જો. લગન પહેલા મને કે માલતી હું તને રાણીની જેમ રાખીશ. આ રાખીશ પહેલા મને રાજા તો બનવા દે. ગ્રહોનો વાંક છે. હે આમાં મારા ગ્રહોનો વાંક. તારી સાથે મેં લગ્ન કર્યા ને ત્યારના મારા ગ્રહો સૌથી કંડામ હતા. હમણાં એક જ્યોતિષે મને કહ્યું, મને કે જગદીશ બાબू तुम जब शादी बनाया तभी तुम्हारा काल सर्प योग चालू था, इसलिए एनाकोंडा मिली. આ જોઈ લે એનાકોંડા નું બચ્ચું. એનાકોંડા કરે. પેલાના જમાનામાં આવડો મોટો ઘૂંઘટ કાઢતા, ખબર છે તને? હા ખબર છે ને. હવે કેમ ઘૂંઘટ ટૂંકા થઈ ગયા હાવ? હવે જીભ લાંબી થઈ ગઈ ને એટલે.